સુરત ગણેશ આયોજકો અને મંડપવાળા વચ્ચે વિવાદ વકર્યો હતો। આયોજકોના મત મુજબ બંને પક્ષે સમાધાન કર્યા બાદ પણ મંડપવાળાએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને આયોજકોને બદનામ કર્યા અને ગણેશ ભક્તોમાં નારાજગી જોવા મળી। સુરતમાં દર વર્ષે શાંતિપૂર્ણ રીતે યોજાતા ગણેશોત્સવમાં આ વખતે બબાલ અને ધમાલ જોવા મળી રહી છે। ત્યારે અડાજણ વિસ્તારમાં ગણેશ પંડાલને લઈને બોલાચાલી થઈ હતી। ગણેશોત્સવમાં ઊભા કરવામાં આવેલ પંડાલ અને લાઇટના પેમેન્ટને લઈને ઝઘડો થયો હતો। પોલીસ બોલાવવી પડી અને ફરિયાદ કરવામાં આવી હતી। અડાજણમાં ગણેશ આયોજકો અને મંડપવાળા વચ્ચે બબાલ થઈ હતી। બાકી પેમેન્ટની ઉઘરાણી બાબતે બોલાચાલી થઈ હતી। બોલાચાલીમાંથી ઝઘડો ઉગ્ર થતા પોલીસ બોલાવવાની નોબત આવી હતી, જેથી અડાજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। બાદમાં મધ્યસ્થીથી મામલો થાળે પાડ્યો હતો। તેમ છતાં અડાજણ વિઘ્નેશ્વર ગ્રુપના આયોજકો અને લાઇટિંગ મંડપવાળા વચ્ચે ઝઘડો થયો હતો। રૂપિયા ન આપતા મંડપ ખોલવાની કામગીરી કરવામાં આવી રહી હતી। ગણપતિની મૂર્તિની આસપાસ ડેકોરેશન માટે કરવામાં આવેલ ટેબલ સહિતનો સામાન ઉઠાવી લેવામાં આવ્યો હતો। ત્યારે આયોજકોના આરોપ મુજબ ડેકોરેશન હટાવી ગણેશ ભક્તો અને આયોજકો સમગ્ર મામલે ન્યાય માંગી રહ્યા છે। મારું નામ હર્ષ મોદી, હું સુરતના વિઘ્નેશ્વર મંડળનો એક સભ્ય છું। આજ અમારા ત્યાં જે 10 સપ્ટેમ્બરના રોજ જે ઘટના બની છે તેનું અમને ઘણું દુઃખ છે। કલ્પેશભાઈ, યશભાઈ અને એમની ટીમ દ્વારા જે આ ઘટના થવામાં આવી છે તે બાબતે અમારી પ્રતિષ્ઠા પર જે લાંછન લગાવવામાં આવ્યું છે તે બાબતનું અમને ન્યાય જોઈએ છે અને અમારી લોકોની એટલી માંગ છે કે એમણે જે વિડીયો વાયરલ કર્યો છે એ વિડીયોમાં જે શબ્દો એમને અનુસર્યા છે તે અમારા એક પ્રતિષ્ઠા પર ઠેસ પહોંચાડી છે અને અમારી ધાર્મિક લાગણીઓ દુભાવી છે। ભૂતકાળમાં અમારા ગણપતિ મંડળના દરેક આયોજન સર્વશ્રેષ્ઠ રહ્યા છે અને આ વર્ષે પણ અમારું આયોજન ખૂબ જ સરસ હતું, પણ 10 સપ્ટેમ્બરના રોજ આવીને એમણે જે મંડપમાં તોડફોડ કરી છે અને મંડપ કાઢી ગયા છે અને કોઈ પણ સભ્યને કે અધ્યક્ષને વાત કર્યા વગર, તે બાબતનું અમને ઘણું દુઃખ છે। મધ્યસ્થી દરમિયાન જે બેઠક કરવામાં આવી હતી એ બેઠકમાં પણ તેમને કોઈ જવાબ આપ્યા નથી। તે બાબતે અમને ઘણો આ વસ્તુનો ઘણો દુઃખ થાય છે। સુરતમાં જે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે અને સારી રીતે આયોજન કરવામાં આવે છે તે બદલ અમને પણ એવી ઈચ્છા હતી કે અમારા ગણપતિ બાપ્પાનું પણ સારી રીતે આયોજન થાય અને અમે દરેક પૈસાની બાબત હોય કે દરેક બાબતોમાં એમને સારી રીતે જવાબ આપ્યા છે, પણ તે બદલ પણ તેમણે અલ્લાહ જ કર્યા છે દર વખતે। તે બાબતનું અમને ખૂબ જ દુઃખ થાય છે અને આ ગ્રુપના સભ્ય હોવા બદલ હું એટલું માંગણી કરું છું કે અમને આ વસ્તુનો ન્યાય મળે અને તે આ જે રીતે વિડીયો વાયરલ કર્યો હતો તે જ રીતે એક વિડીયો ફોર્મેટમાં પોતાની માફી માંગે અને સારી રીતે આ વસ્તુનો न्याय आवे અને समाधान થાય। मेरा नाम अमिता चौधरी, मैं लास्ट 4 साल से सुबह शाम बाप्पा के दर्शन के लिए आती हूँ। इस साल भी 2 दिन बहुत अच्छे से सब हुआ। तीसरे दिन आई तो आधा मंडप ही था, आधा मंडप नहीं था। इधर पूछा तो ऐसे बताया गया कि मंडप वाले के साथ कुछ इशू हुआ, इसके लिए ऐसे हो गया। तो मैं तो बहुत भक्ति भाव आस्था से इधर आती हूँ, तो बापा को ऐसे देख के मुझे बहुत बुरा लगता है। तो जो भी हो, लेकिन ये ऐसे नहीं करना चाहिए था कि आधा मंडप चला गया, आधा मंडप है। तो प्लीज़ आप इस पे कुछ तो कार्रवाई एक्शन ले लीजिए। विघ्नहर्ता किस तरह से आस्था पे आप आ रहे थे, कितना बड़ा दुख? क्या क्या विघ्नहर्ता की इस तरह की जो हालत है, कितना दुख होता है? बहुत ज़्यादा दुख होता है, क्योंकि ये लालबाग के राजा की प्रतिकृति है और लालबाग के राजा मतलब आस्था और प्यार बहुत सारा। तो मैं सुबह शाम डेली आती हूँ और ये ऐसे बापा को ऐसे देख के तो एज अ बहुत दुख होता है। ये ऐसे कभी भी नहीं होना चाहिए। मतलब जो भी इशू है, जो भी है, वो आप बाद में रिजॉल्व कर दीजिए, लेकिन ये बापा के सामने से ये आधा मंडप उठा के लेके जाना और ये ऐसे आधा आधा सब रखना, ये बहुत बुरा है। मतलब एज अ भाविक, एज अ भक्त हमें बिल्कुल भी मंजूर नहीं है। ऐसे कभी भी नहीं होना चाहिए। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज़, सूरत।